ગાઈઝ અમારે હવે આ રસ્તો ટ્રેક કરીને ઉપર જવાનો છે. મંદિર બહુ દૂર છે હજુ. તો અમે લોકો મેદાનમાં આવી ગયા છે. ગાઈઝ તમે જોઈ શકો છો અમારો દોરી મૂકવાનો તરીકો જુઓ. તો ગાઈઝ અમારી પતંગ બહુ દૂર પહોંચી ગઈ છે અને હજુ બી દોરી મૂકવાનું ચાલુ જ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. मैं हूं पार्थ, थोड़ा कूल थोड़ा स्मार्ट. તો વાગ્યા છે અત્યારે સવારના 6:30 અને અમે લોકો નીકળી ગયા છે એક વિડીયો શૂટ કરવા માટે. હું, અર્થ, દક્ષુ અને દમો, અમે 4 લોકો. અંધારું છે બહાર એકદમ અને અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે. જવાનું છે ઘરેથી 5 કિલોમીટર દૂર એક જગ્યા છે, રેલવે ટ્રેક છે, એના પર શૂટિંગ છે અત્યારે. તો ત્યાં જઈએ છીએ અને બતાવે પછી આગળ કેનું રહે છે. ગાઈઝ પહોંચી ગયા છે લોકેશન પર. આ રહ્યા રેલના ટ્રેક અને સામે રેલવે સ્ટેશન છે. આ રહ્યા આપણા સાથીદારો બધા અને અમારે આ વ્યૂ ને કેપ્ચર કરવાનો છે. આજનો ટાસ્ક એ છે. ઓકે ગાઈસ, તો ફોટોશૂટ અને વિડીયો તો ઉતાર્યા છે થોડાક. હવે એનું આઉટપુટ તમને જોવા મળશે અમારા યુટ્યુબ શોર્ટ કે ઇન્સ્ટાગ્રામ પેજ પર. અત્યારે માહોલ જુઓ તમે, એકદમ મસ્ત સનરાઈઝ થઈ રહ્યું છે અને અમે ટ્રેનના પાટા પર છીએ અને દૂર દૂર સુધી એકદમ ખાલી રસ્તો ટ્રેનના પાટા. ગાઈઝ અમારે હવે આ રસ્તો ટ્રેક કરીને ઉપર જવાનું છે. મંદિર બહુ દૂર છે હજુ. ગાઈઝ શરૂઆત હું કરી રહ્યો છું અને આ 3 લોકો જોઈ રહ્યા છે પાછળ ઉભા ઉભા. ગાઈઝ બહુ ઢાળ રસ્તો ખતરનાક છે અને પહોંચી ગયો છું હું સીધો ઉપર. પેલા લોકો રહ્યા નીચે. ગાઈઝ એ લોકો બી હવે આવી ગયા છે ઉપર. નમો હજુ પાછળ આવી રહ્યો છે. ગાઈસ રેલવે ટ્રેક પરનું શૂટિંગ પૂરું કર્યું છે. અમે લોકો હવે અહીંથી નીકળી જઈશું ઘરે અને બીજું બી એક શૂટિંગ છે. તો આજના દિવસમાં અડધું 50% કામ પતી જશે. ઉત્તરાયણ પહેલા વિડીયો લાવવાની ગણતરી છે. જોઈએ હવે કે કઈ પ્રમાણેનું સેટ થાય. તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો આવશે નવી ચેનલ પર આવશે. તો વિડીયો બની જશે, અપલોડ થઈ જશે એટલે એની લિંક આપણે આ ચેનલમાં મૂકી દઈશું. અને એને ના ફોલો કરી હોય, ના સબસ્ક્રાઇબ કરી હોય તો કરી દેજો એ ચેનલને બી અને સપોર્ટ બતાવતા રહેજો ગાઈસ. તો અમે લોકો મેદાનમાં આવી ગયા છે. થઈ ગયું શાબાશ. તો પતંગ ચડવા જઈ રહ્યા છીએ આજે અને આ ફિરકીનો દોરીનો એન્ડ બતાવવાના છે. નાના હતા ત્યારે તો આટલી થોડીક દોરી બી જાય આપણી તો આપણને થતું હતું કે આટલી બધી દોરી જતી રહી ને એટલું બધું થોડું મન ઉદાસ થઈ જતું. પણ હવે અત્યારે મોટા થઈ ગયા છે તો આ ફિરકીનો અંત લાવવા જઈ રહ્યા છે આજે. તો વિડીયોમાં બન્યા રહેજો. જોઈએ પતંગ કેટલી દૂર જાય છે, પતંગ દેખાય છે કે નહીં, બધું જોઈશું વિડીયોમાં. બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો ઓલરેડી સારો થવાનો જ છે. જોજો એન્ડ સુધી. વિડીયો માટે લાઈક કરી દેજો. ગાઈસ પતંગ આપણી આકાશમાં આવી ગઈ છે. હવે પતંગની કમાન સંભાળી છે ધમાભાઈએ. પતંગ હજુ બહુ દૂર ગઈ નથી, ધાવાની થોડીક જ બહાર ગઈ છે. અને ભાઈ ચડાવશે પતંગને, દોરી બોરી મૂકશે. ફિરકીનો આજે એન્ડ લાવવાનો. નીચે કઈ જોઈ શકો તમે બધા લૂંટેરા, અલગ અલગ પ્રજાતિની પબ્લિક, એક દૂર સુધી ગેંગ ઊભી. એમાં એક અમારો મેમ્બર જ છે દક્ષુ લીડર. ગાઈસ તમે જોઈ શકો છો અમારો દોરી મૂકવાનો તરીકો જુઓ. બધા થોડી થોડી મૂકતા હશે, અમારી સીધી ડાયરેક્ટ આ રીતે જ હોય. પતંગ જોઈ શકો તમે, હજુ તો દેખાઈ રહી છે. તો ગાઈસ એ પતંગ તો અમારી વચ્ચે તૂટી ગઈ એટલે અમે બીજી ચડાઈ રહ્યા છીએ. હવે આ પતંગને લઈને દોરીનો એન્ડ બતાવીશું. તો ગાઈસ અમારી પતંગ બહુ દૂર પહોંચી ગઈ છે અને હજુ બી દોરી મૂકવાનું ચાલુ જ છે. બતાવો તમને અમારી પતંગની દોરી. આ જો ધમાભાઈ ઉપાડી રહ્યા છે
સીધે સીધી, અને પતંગ અમારી દેખાતી નથી, દૂર રહેતી બહુ જતી રહી. આ દેખાય જો બ્લેક કલરની, એ પતંગ છે આપણી. નીચે જો પબ્લિક બધી. તો ગાઈસ 3 પતંગો ચડાવી હતી અને 3 પતંગો અમારી કપાઈ ગઈ હતી, એટલે અમે પછી આ ચેલેન્જને અહીંયા જ સમાપ્ત કરી નાખ્યો અને ઉતરી ગયા અમે લોકો નીચે. તો ગાઈસ સાંજે અહેમદાબાદ શોપિંગ ફેસ્ટિવલમાં અમે પહોંચી ગયા હતા. સિંધુ ભવન પર આવેલું છે ત્યાં, અને ત્યાં મ્યુઝિક ને બધું થોડો માહોલ સારો હતો, ત્યાં થોડો ટાઈમ પાસ થઈ ગયો હતું. ઓકે ગાઈસ, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.